નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કનેક્ટ ગાઈડન્સ પર. દોસ્તો, મહત્વના રેવન્યુ તલાટી અને રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષાને જે છે એ ધ્યાનમાં રાખી અને આપણે ભણી રહ્યા હતા નિબંધ. ગઈકાલનો જે છે એ આપણો ડે 1 હતો, આજે ડે 2 છે. ડે 1માં આપનો ખૂબ જ ભરપૂર માત્રામાં પ્રેમ મળ્યો. લગભગ ગઈકાલે દોસ્તો 400 વ્યક્તિએ જે છે પર્સનલમાં મેસેજ કર્યા કે સર બહુ મજા આવી. એટલા માટે દોસ્તો જે છે આજે આપણે બીજો લેક્ચર જે છે કન્ડક્ટ કરીએ છીએ. આવી રીતે લગભગ 10 કે 12 દિવસ સુધી જે છે હું તમને રોજ તલાટીની એક ફ્રી ઓફ કોસ્ટ સિરીઝ જે છે ચલાવશું આપણે. સવારે દોસ્તો જે છે એ આના માટે થઈ અને ઓલમોસ્ટ 8 વાગે જે છે હું તમને ટોપિક આપી દઈશ કે કયા ટોપિકની ચર્ચા કરશું, અને એ જ ટોપિક જે છે એ સાંજે 5 વાગે દોસ્તો જે છે હું તમને લખાવીશ, એનો આન્સર આપીશ. હવે ગઈકાલે જે છે દોસ્તો આપણે જે છે એ નિબંધ લખ્યો હતો, આજે પણ નિબંધ લખવાનો થાય છે, પણ નિબંધનો આજનો ટોપિક શું છે? ગઈકાલે નિબંધ જે છે વર્ણનાત્મક પ્રકારના લખ્યા હતા આપણે, 4 મહાનુભાવ ખાસ જોયા હતા, વ્યક્તિ વિશેષ જોયું હતું. આજે વિશ્લેષણાત્મક જોવું છે, મતલબ કે કોઈ પરિસ્થિતિને જે છે એ આપણે કોઈ નીતિ છે એનું જે છે એ આપણે એવેલ્યુએટ કરવાની વાત થાય છે. તો એમાંનો પહેલો ટોપિક છે એ આપણો કયો છે? તો કે પહેલો નિબંધ છે ભારતમાં બેરોજગારીની સમસ્યાઓ, તેના કારણો આપો, તેની અસરો આપો અને તેના ઉકેલની જે છે દિશાઓ આપો છે. મસ્ત મજાની રીતે આપ્યો છે. યુઝ્યુઅલી એવો ટોપિક છે કે જે ઉમેદવારોને સામાન્ય રીતે બહુ નજીકથી જોવા મળતો હોય, ઉમેદવાર જે છે એમાં સારી રીતે અપેક્ષા રાખી શકતો હોય. તો આમાં જે છે પહેલા તમારે એ સમજવું પડે કે કયા ટોપિકને જે છે આપણે પ્રાધાન્ય આપવું પડશે દોસ્તો. તો પહેલી વસ્તુ દોસ્તો કે ભાઈ એક તો જે છે તમારે અહીંયા કારણો દર્શાવવા પડશે. ઓકે, કે ભાઈ પેલા કારણ દર્શાવી દો, કારણ કે જો ભારતમાં બેરોજગારીની સમસ્યાઓ એનું કારણ જ પૂછ્યું છે. તો બેરોજગારીની સમસ્યાઓનું પહેલું કારણમાં દોસ્તો જે છે એક તો તમે કયું લખી શકો, તો કે ભાઈ એક ખેતી કૃષિ પર આધાર, એક જે છે એ કૃષિ પર આધાર, એક બેરોજગારીની સમસ્યા લખી શકાય. એક જે છે દોસ્તો સ્કિલ નહીં, એના માણસ પાસે જે છે એ એજ્યુકેશન છે પણ સ્કિલ નથી, એટલે એક તમે એ લખી શકો. અને બેરોજગારીની દિશામાં થોડી તમારે જે છે એ સ્ત્રી અને મહિલાઓની બેરોજગારી, આ બાબત પણ એક ચિંતાનો વિષય છે. તો 3 કારણ, કારણ કે દોસ્તો આપણે 10 જે છે એ માર્ક માટે થઈ અને 200 શબ્દમાં લખવાનું થાય, તો આ 3 કારણ ઇનિશિયલ લેવલે જે છે આપ લખી શકો છો. ત્રણેયના જે છે થોડું થોડું વિવરણ કરો એટલે લગભગ ઓલમોસ્ટ જે છે એ 15 લાઈન જે છે સારી રીતે લખી શકાય. ત્યારબાદ બીજી બાબત છે દોસ્તો કે આની અસર. તો આની એક અસર તો દોસ્તો સામાજિક લેવલે થશે, ઠીક છે. એક તમારી અસર જે છે આની આર્થિક લેવલે થશે, ગુનાખોરી જે છે વધી જાય એવું બને છે દોસ્તો, એ કોની રીતે? તો કે ભાઈ જે છે એ આપણે ત્યાં બેરોજગારીના લીધે. અને એક આગળની દિશાઓ, મતલબ કે આના માટે સુધારાત્મક પગલાઓ શું લેવા જોઈએ? એના માટે એક તો ઓફિશિયલ કોઈ સારી નીતિ બનાવવી જોઈએ કે જેથી કરીને સરકાર જે છે કોઈ યોજના બનાવે, સરકાર જે છે એ બેરોજગારી ઓછી કરવા માટે થઈ અને નીતિની જગ્યાએ જે છે એ આપણે ત્યાં શિક્ષણ સુધારા કરી શકાય, સ્કિલ બેઝ એજ્યુકેશન આપી શકાય. તો આ ત્રણેય માટે દોસ્તો તમે જે છે એ 15-17 લાઈન લખો. ઇન્ટ્રોડક્શનમાં જે છે થોડો સમય આપો, કન્ક્લુઝનમાં સમય આપો, તો તમારો એસે આ બાબતનો સારો બની શકે છે. ઠીક છે, ચલો તો આગળ વધીએ. પહેલી વસ્તુ, ભારતમાં બેરોજગારીની સમસ્યા. વર્તમાન સંજોગને ધ્યાનમાં લઈએ તો ભારત દુનિયાનો સૌથી યુવા વસ્તી ધરાવતું રાષ્ટ્ર છે. આજનો યુવાન દેશ માટે એક ડેમોગ્રાફિક ડિવિડન્ડ જે છે એ બની શકે છે. જો આ શબ્દ જ્યાં સુધી તમારી પાસે ના આવે ત્યાં સુધી જે છે તમે તમારો આઈડિયલ એસે જે છે એ એકચ્યુઅલમાં માર્ક તમને પ્રાપ્ત થતા હોય એવો ન બની શકે. દેશ પાસે દરેક વ્યક્તિ લખશે. આજે દોસ્તો તમે રેવન્યુ તલાટી લખો છો, દરેક વ્યક્તિ આ બાબતે લખવાનો જ છે કે યુવા રાષ્ટ્ર છે, સૌથી વધારે વસ્તી ધરાવતું રાષ્ટ્ર છે. પણ એમાં પણ જે સૌથી યુવા ધન છે એના માટે શું શબ્દ પ્રયોગ કરીએ છીએ? ડેમોગ્રાફિક ડિવિડન્ડ. પરંતુ આવું ત્યારે બને છે કે જ્યારે યોગ્ય દિશા, યોગ્ય શિક્ષણ અને રોજગારી પ્રાપ્ત થાય. અન્યથા પ્રબળ શક્યતાઓ રહેલી છે કે એક મોટી નકારાત્મક જે છે બાબત ઊભી થાય. આજે આપણી પાસે સૌથી મોટું યુવાધન છે, પણ એ યુવાધનનો પોટેન્શિયલી ઇનપુટ ના આપીએ તો, એ યુવાધનનો યોગ્ય ઉપયોગ ન કરીએ તો
તો કદાચ બની શકે કે યુવાધન ગેરમાર્ગે દોરાઈ જાય, એમનામાં યોગ્ય શિક્ષણ ના આવે, એમનામાં યોગ્ય રોજગારી ના આવે, એક મોટી નકારાત્મક બાબત ઊભી થઈ શકે. અને ભારતમાં બેરોજગારી એ માત્ર આર્થિક સમસ્યા નથી, સામાજિક, નૈતિક અને રાજકીય પરિદ્રશ્ય ધરાવતી પણ બાબત છે, જેથી કરીને તમારા મુદ્દો ઇન્ટ્રોડક્શનના પાર્ટ ઓફ વ્યૂ તરીકે લખવાનો થાય છે. ચલો હવે જુઓ એના મુખ્ય કારણો કયા છે. એક તો દોસ્તો જો અહીંયા મુખ્ય કારણમાં તમે જે છે એ સારી રીતે કોઈ ચાર્ટ ડ્રો કરી દેશો, તમે કોઈ ડાયોગ્રામ ડ્રો કરી દેશો તો આપના માટે સારું રહેશે. શિક્ષણ અને કૌશલ્ય વચ્ચેનું અંતર શું છે? ભારતમાં શિક્ષણ પદ્ધતિ અત્યંત થિયરી આધારિત છે. માર્કશીટમાં ટોપ રેન્ક મેળવનાર પણ ફક્ત નોકરી માટે જરૂરી કૌશલ્ય વગર છે, કે જે એમ્પ્લોયબિલિટી ગેપ ઊભું કરે છે. આપણી પાસે એજ્યુકેશન છે, આજથી દોસ્તો 10 વર્ષ પહેલા જે ગ્રેજ્યુએશન થવાનો રેશિયો અને અત્યારનો રેશિયો આપણે કહીએ છીએ ને દોસ્તો કે ભાઈ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, હે ના, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો મતલબ શું? પહેલા ધોરણમાં એડમિશન લે એમાંથી કેટલા વ્યક્તિ 12મા ધોરણ સુધી નથી પહોંચતા, તો કેટલા વ્યક્તિ ગ્રેજ્યુએશન સુધી નથી પહોંચતા, એને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો બોલાય. હવે તો પહેલાની કમ્પેરિઝનમાં અત્યારે એનરોલમેન્ટ રેશિયો જે છે એ બહુ સારો છે, મતલબ વચ્ચેથી ડ્રોપ આઉટ નથી થતું, પરંતુ એમાંથી સ્કિલ બેઝ કેટલા છે? તો બહુ નહીવત પ્રમાણમાં સ્કિલ બેઝ વ્યક્તિઓ છે. જોબલેસ ગ્રોથ, ભારતીય અર્થતંત્ર ઝડપથી વધી રહ્યું છે પણ રોજગાર સર્જન સાથે અનુરૂપ નથી. વિકાસ એવા ક્ષેત્રોમાં થયો છે કે જ્યાં મશીનોનું વર્ચસ્વ છે, માનવીય જે છે એ શ્રમ નથી. મેં તમને ગઈકાલે વાત કરી હતી ને, ગાંધીજીના જે છે એ એશે લખાવ્યો મેં ત્યારે તમને કે ભાઈ મેન પાવર, મશીન બેઝ બોથ આર ગુડ, પરંતુ થાય શું કે ભાઈ મેન પાવર જે છે એ આધારિત અર્થતંત્ર ન હોય, મશીન આધારિત હોય તો વ્યક્તિને રોજગારીનો પ્રશ્ન જે છે એ સૌથી મોટો વિકટ બની જાય. તો આપણે ત્યાં જે છે એક તો શિક્ષણ અને કૌશલ્ય જે છે એ નથી. બીજું શું થાય છે? જોબલેસ ગ્રોથ છે, મતલબ કે આપણી પાસે જે છે એ જોબ છે, પણ કેવી જોબ છે? તો કે મશીન બેઝની જોબ છે, જ્યાં 10 વ્યક્તિ જોઈએ છે ત્યાં 2 વ્યક્તિ જોઈએ છે. એટલે બેરોજગારીનું એક કારણ તમારી પાસે આસપાસ થઈ ગયું. એક ખેતી પર આધાર છે. નજીકના આંકડાઓ જોઈએ દોસ્તો. હવે જો અહીંયા તમે દોસ્તો જે છે મેં તમને લખ્યું છે કે 49% જેવા જે છે એ લોકો ખેતી પર નિર્ભર છે. પણ આવા સમયગાળામાં તમે કોઈ એક રિપોર્ટ આવ્યો છે, એના કોઈ ડેટા છે, તમે એવું લખી શકો કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન ના મંત્રાલયના આંકડા મુજબ, હેના, મંત્રાલયના આંકડા મુજબ, તો આવું તમે જે છે અહીંયા લખી દેશો, મતલબ પણ યાદ રાખવાનું કે ડેટા ખોટા નહીં લખવાના, તમારી પાસે સાચા ડેટા છે તો જ લખો. તો એ અહીંયા લખી દઈએ તો તમને બહુ સારું યાદ થાય છે, હે ને. આજે માની લો કે જ્યાં કોઈ ક્રાઇમ થતો હોય દોસ્તો, તો ક્રાઇમ રેકર્ડ બ્યુરો, આવું તમે લખી શકો. ટેકનોલોજી અને ઓટોમેશન, નવા ટેકનોલોજી ઉકેલોથી નોકરીઓ ઘટી રહી છે, ખાસ કરીને અનૌપચારિક ક્ષેત્ર. હવે કોઈ પણ પ્રકારના ક્ષેત્ર બે હશે, એક ઔપચારિક ક્ષેત્ર હશે અને એક અનૌપચારિક ક્ષેત્ર હશે. ઔપચારિક એટલે કે જેની પર સરકારનું નિયંત્રણ હશે, સરકારનો અંકુશ હશે. અનૌપચારિક એટલે કે જેની પર સરકારનું જે છે કોઈ પણ પ્રકારનો અંકુશ નથી. તમને નથી અસંગઠિત ક્ષેત્ર, જેનું કોઈ સંગઠન નથી, જેના ઉપર સરકારનો કોઈ અંકુશ નથી. સ્ત્રી બેરોજગારી, સ્ત્રી માટે કામની તક ઓછી છે, ઘરની મર્યાદાઓ, ઘરની જે છે સમાજની રૂઢિઓ, ઘરની મર્યાદાઓ નથી, સમાજની રૂઢિઓ નથી, પણ ક્યાંક સુરક્ષાઓ જે છે એમનો સામનો કરી રહ્યું છે. લિંગ ભેદ પણ એક અવરોધરૂપ જે છે બાબત કહી શકાય છે. તો આ બધા પ્રમુખ એવા કારણ કહી શકાય છે ભારત દેશમાં બેરોજગારીના. યાદ રાખજો, બેરોજગારીના ઘણા કારણ તમે લખી શકશો, પણ તમારી પાસે સ્પેસની મર્યાદા છે, એટલે અમુક જ કારણ જે છે એ મેન્શન કરો, એ તમારા માટે હિતાવહ રહેશે. એક આની અસરમાં મેં તમને શું કીધું દોસ્તો? આર્થિક અસર, બેરોજગારી દેશની ઉત્પાદન ક્ષમતાઓ ઘટાડે, નિમ્ન અને મધ્યમ વર્ગની ખરીદ શક્તિ ઓછી કરી છે. સામાજિક અસંતોષ, યુવાનોમાં અસંતોષથી તણાવ, ગુનાખોરીમાં વધારો થાય, ક્યારેક રાજકીય અસ્થિરતા પણ ઊભી થાય. બ્રેન ડેડ, આજનો યુવાજન અને પ્રતિભાશાળી વ્યક્તિ રોજગાર માટે વિદેશ પ્રયાણ જે છે એ કરી રહ્યો છે દોસ્તો. જાતિ અને વર્ગ આધારિત અસમાનતાઓ થાય છે, એમાં પણ એસસી એસટી ગરીબ વર્ગ માટે જે છે રોજગારીની તકો હજુ પણ જે છે એ બહુ ઓછી છે, અથવા તો બની શકે કે અમુક ક્ષેત્ર પૂરતી જ અમુક લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. તો આ એક પ્રકારનો જે છે એ આપણે ત્યાં કાસ્ટિઝમ ફેક્ટર જે છે એ દર્શાવતું હોય. તો આવી બધી જે છે એ આપણને અસર જોવા મળતી હોય. આમાં પણ તમે જે છે એક સારો એવો ચાર્ટ ડ્રો કરી દો અને આ ચાર્ટમાં આવી રીતે જે છે તમે લખી દો તો તમને વધારે જે છે આકર્ષક દેખાશે. તો આ ખાસ યાદ રાખવું. ઉકેલની દિશાઓ શું હોઈ શકે છે? કે ચલો ભાઈ બેરોજગારીની સમસ્યાઓ છે, એની સામે એમના કારણો પણ છે.
એની અસર હોય છે, પણ હવે આગળની રાહ, અહીંયા તમે એવું લખી શકો આગળની રાહ, અહીંયા તમે લખી શકો દોસ્તો કે સુધારાત્મક પગલાઓ. ઓકે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, સ્ટેન્ડ અપ ઇન્ડિયા છે જેવી યોજનાઓ વધુ સુગમ બનાવવી જોઈએ. હવે જો અહીંયા સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડ અપ યોજના વિશે તમારે કશું નથી લખવાનું, ઠીક છે. તમારે માત્ર શું સમજવાનું છે કે ભાઈ સ્ટાર્ટઅપ એટલે કે નવો કોઈ ધંધો રોજગાર વાત ચાલુ કરીએ છીએ. સ્ટેન્ડ અપ એટલે કે મહિલા ઉદ્યોગ સાહસિકતાઓ છે, એસસી એસટી ના જે છે એ કેટેગરીમાંથી આવતા લોકો જે છે સારો ઉદ્યોગ ધંધો કરી શકે એના માટે છે. શિક્ષણ સુધારા, નવી એજ્યુકેશન પોલિસી આવી છે દોસ્તો કે જે કૌશલ્ય આધારિત અભ્યાસક્રમનો જે છે વિકાસ કરે છે. એનઈપી એટલે શું તો કે ભાઈ નેશનલમાં જે છે એ ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે, આપણી શિક્ષણ નીતિ છે. અગાઉની શિક્ષણ નીતિ 1959માં હતી, ત્યારબાદ 1986માં હતી, અને હવે જે શિક્ષણ નીતિ આવી છે એ કસ્તુરી રંગન સાહેબે આપી છે, જેના પેરામીટર્સ છે. તો તમારે પેરામીટર્સ મેન્શન કરી દેવાનું, વ્યક્તિ સમજશે. સ્ત્રી સશક્તિકરણની દિશામાં કે ભાઈ સુરક્ષિત કામકાજનું વાતાવરણ ઊભું કરવું છે, એના માટે ભાગીદારી નોંધાવવી જોઈએ છે. એને ત્યાં જે છે વર્ક પ્લેસ પર કોઈ પણ પ્રકારના હેરેસમેન્ટ ના થતા હોય એ મુદ્દાઓ તમારે જે છે એ મેન્શન કરવાના થાય છે. અલ્ટિમેટ રાજકીય ઈચ્છા શક્તિના માધ્યમથી ભારતને વિશ્વગુરુ, જો અહીંયા મેં તમને એક ટોપિક અને એક શબ્દ જે છે મેન્શન કર્યું છે કે રાજકીય ઈચ્છા શક્તિ. કારણ કે ભારત દેશ જે છે ડેમોક્રેસી વાળો દેશ છે, એટલે ડેમોક્રેસીમાં દોસ્તો બે અલગ અલગ પ્રકારના પક્ષો વચ્ચે જે સત્તા પક્ષ વિપક્ષ પક્ષ બનતા હોય તો દરેકની પોતાની આઈડિયોલોજી અલગ છે. હવે જો એ સત્તા પક્ષ જે છે એ વિશ્વગુરુ તરફ બનવાનું વિચારે છે કે ભારતનું પોતાનું જ ડેવલપમેન્ટનું વિચારે છે, એ બાબત તો રાજકીય ઈચ્છા શક્તિ જે છે ના માધ્યમથી ભારતને વિશ્વગુરુ બનાવવાનું સપનું સાકાર કરવું હોય તો યુવાનોને રોજગારીની યોગ્ય તક આપવી. બેરોજગારીના ઉપચાર માત્ર સરકારની જવાબદારી નથી, પણ ખાનગી ક્ષેત્ર, શિક્ષણ સંસ્થાઓ અને નાગરિકો બધા વચ્ચે સમન્વયની સહભાગીતાથી શક્ય બનશે. જો યોગ્ય દિશામાં પ્રયાસ થાય તો આજનો બેરોજગાર યુવાન આવતીકાલનો એક વિકાસશીલ ભારતના તંતુ બની શકે છે. ઠીક છે, ચલો તો આ મુદ્દાને યાદ રાખશો. ગઈકાલે મેં તમને વાત કરી હતી એ રીતે દોસ્તો કરેજ ગાઈડન્સમાં એક સ્પેશિયલી જીપીએસસી એડવાન્સ કોર્સ જે છે ચાલે છે. જો આપ તૈયારી કરતા હોય વર્ગ 1-2 ની, આદિજાતિ વિકાસ અધિકારીની, એસટીઆઈની, તો આના માટે જે છે એ એક એડવાન્સ કોર્સ છે. હવે આ એડવાન્સ કોર્સ જે છે એ લેશો તો અત્યારે તો 15,000 જે છે એની પ્રાઇસ છે, પણ આમાં તમને ડિસ્કાઉન્ટ સાથે દોસ્તો 9,000માં મળે છે, 1 વર્ષની વેલિડિટી, જેમાં પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંને આવશે. હવે તમને એમ થાય કે સર આમાં પ્રિલિમ્સ પ્લસ મેઇન્સના દોસ્તો 700 કલાકના જે છે લેક્ચર્સ મળશે, 1500 જે છે પેજનું મટીરિયલ મળશે. તમારે રોજ મેન્સની આન્સર રાઇટિંગ જે છે કરવાની થશે, અને જે છે એ મારું તમને એક પ્રકારનું પરફેક્ટ જે છે એ સ્કેડ્યુલ હું તમને બનાવી દઈશ કે જેમાં શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, કેવી રીતે વાંચવું જોઈએ, આના માટે તમે આવી શકો. અને આમાં જો ફેકલ્ટીની વાત કરું તો હું પોતે દિનેશ ગણિત જે બંધારણ ઇકોનોમિક્સ ભણાવીશ, દરેકના ડેમો લેક્ચર પણ અવેલેબલ છે. ભૌતિક ઠક્કર સર તમને ગણિત રીઝનિંગ, રાવલિયા સર ભૂગોળ, કેતન પટેલ સર દોસ્તો ઇતિહાસ અને વારસો ભણાવશે, વિમલ ભટ્ટી સર સાયન્સ એન્ડ ટેક, અનિતા ઝોન મેડમ ઇંગ્લિશ, અને હું બંધારણ અર્થશાસ્ત્ર ભણાવીશ. આના માટે પ્લે સ્ટોરમાંથી કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, મોબાઈલથી લોગિન કરવું અને જીપીએસ મેન્યુમાં જઈ અને આ કોર્સ પસંદ કરવાનો. તમને એમ થાય કે સર આ કોર્સ હું શું કામ લઉં, તો એનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે. અત્યાર સુધી આપણે જે ટોપિક કરાવેલા છે દોસ્તો, આ તમને અમારું રિઝલ્ટ બોલે છે. એસીએફ આરએફઓ અકાઉન્ટ ઓફિસરમાં 31 ક્વેશ્ચન બેઠા. હમણાં જ ડીવાયએસઓની પરીક્ષા ગઈ, આનું પણ મેં એક લેક્ચર મૂકેલો છે, 32 ક્વેશ્ચન છે. જીપીએસસીની આસિસ્ટન્ટ મેનેજરમાં 75 ક્વેશ્ચન, એસટીઆઈમાં જે છે એ 60 ક્વેશ્ચન તમને બેઠા જોવા મળશે. તો આવી બધી પરીક્ષાઓ, અને આનું પણ મેં દોસ્તો તમને એક સચોટ પુરાવા આપ્યા છે. ખાલી વાતો કરવાથી કંઈ મતલબ નથી, માત્ર પોકળ વાતો કરવાની જ નથી. યુટ્યુબમાં આપ જશો, યુટ્યુબમાં જઈ અને પ્લેલિસ્ટમાં દોસ્તો આ પ્લેલિસ્ટ તમે ફાઇન્ડ કરશો, તમને વિથ પ્રૂફ અહીંયા જે છે મૂકેલું છે. ઠીક છે, સો આપ જે છે એ આવી શકો. અને આ કોર્સ લેવામાં તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય અથવા તો તમારે રેવન્યુ તલાટીના ગ્રુપમાં જોડાવવું હોય તો આપ જે છે એ જોઈન્ટ લખી અને મોકલી શકો છો. ઠીક છે, ચલો. ત્યારબાદ દોસ્તો બીજો છે, ભારતમાં મહિલા સશક્તિકરણ નીતિઓ છે પરંતુ પરિણામ ક્યાં છે, એના આ ટોપિક પણ બહુ સારો છે. ક્લાસ 3 ની મુખ્ય પરીક્ષામાં જે છે તમને સારી રીતે પૂછી શકાય મહિલા સશક્તિકરણ. આજના 4 ટોપિક દોસ્તો તમારા માટે, આમ તો 3 ટોપિક છે, આજના 3 ટોપિક તમને એવા હું આપું છું કે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. ઠીક છે, તો મહિલા સશક્તિકરણમાં નીતિઓ છે, અને નીતિઓમાં જે છે પરિણામ ક્યાં છે, મતલબ ક્વેશ્ચન માર્ક છે, આપણે જસ્ટિફાઈ કરવાનું થાય છે.
તો પેલા દોસ્તો તમારે એ જોવાનું કે મહિલા સશક્તિકરણની નીતિઓ, હ્યુમન એમ્પાવરમેન્ટની નીતિઓમાં શું લખવાનું થશે. તો એક તો દોસ્તો જે છે એ નીતિઓમાં અહીંયા મહિલાઓની નીતિઓ બાબત એટલે કે બંધારણની સુરક્ષા શું પ્રદાન કરવામાં આવે છે. તો એક તો બંધારણની સુરક્ષા, ત્યારબાદ મહિલાઓ સંબંધિત યોજનાઓ ભારત દેશમાં જે છે એ કઈ બાબત છે એ તમારે લખી દેવાની થાય છે. પરંતુ અહીંયા નીતિઓ છે પણ એક તમારે એ લખી દેવાનું કે જમીની હકીકત શું છે, હે ને, જમીની હકીકત શું છે. મતલબ કે આજે આવી નીતિઓ છે, આજે બંધારણમાં સુરક્ષા આપવામાં આવેલી છે, પણ શું એકચ્યુઅલમાં આવું કઈ થાય છે? નથી થતું. તો એનો પહેલો પ્રશ્ન છે દોસ્તો શૈક્ષણિક જે છે એ અવરોધ. જાગૃતતાના જે છે એ સૌથી મોટો જે છે એ પ્રશ્ન આવી જાય, હે ને. એક તો જમીની હકીકતમાં જે છે જાગૃતતાના પ્રશ્ન આવી જાય, શૈક્ષણિક અવરોધ આવી જાય. બીજું શું આવી જાય દોસ્તો? તો કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે છે એ પિતૃસત્તાત્મક જીવન છે, હે ને. એક હકીકત એ છે કે હિંસાઓ ઘણી બધી થાય છે. એક સુરક્ષાનો જે છે સૌથી મોટો પ્રશ્ન આવી જાય છે, હે ને. તો ભાઈ પ્રશ્ન થાય કે તો હવે આગળ શું કરવું જોઈએ, મતલબ કે આના માટે સુધારાત્મક પગલાં શું લેવા જોઈએ અને કયા સુધારાત્મક પગલાઓ લેવાથી જે છે એ આ હિંસાઓ છે અથવા તો આવી બધી બાબતો જે છે આપણે લઈ શકીએ છીએ. તો એક પહેલી બાબત શું છે દોસ્તો કે ભાઈ સરકાર દ્વારા જે છે એ એક સુરક્ષા પ્રદાન કરવી જોઈએ, જરૂરી ફેરફાર કરવા જોઈએ, અલગ અલગ સમિતિઓ અને સમિતિઓની રચના કરી અથવા તો નેશનલ કમિશન ફોર હ્યુમન મહિલા આયોગની ભલામણોને જે છે એ ધ્યાનમાં લેવું જોઈએ. તો આ ત્રણ મુદ્દાઓ જે છે આપ લખો છો તો ત્રણ મુદ્દાઓથી તમારો એસે જે છે એ એકદમ સારામાં સારા જે છે એ સ્ટેપ આપી શકાય. ચલો જોઈ લઈએ. પહેલી બાબત, ભારત વર્ષો સુધી પિતૃત્વ આધારિત સમાજ તરીકે ઓળખાય છે. જોકે સ્વતંત્રતા બાદ મહિલાઓના અધિકાર સશક્તિકરણ તરફ રાજ્ય સમાજ બંને પરિણામ કેન્દ્રિત પ્રયત્ન કરીએ. આજે મહિલાઓ માટે ઘણા કાયદાઓ છે, નીતિઓ છે, યોજનાઓ છે, પણ મગજમાં એક પ્રશ્ન થાય, પ્રથમ શ્રેણીના પ્રયત્નો છતાં મહિલા સશક્તિકરણની અસરો ગ્રાઉન્ડ લેવલે શું ખરેખર દેખાઈ રહી છે? ક્વેશ્ચન. ઓકે, તો મગજમાં એક પ્રશ્ન થાય કે આટલી બધી બાબતો જોવા છતાં શું આપણને કોઈ પણ પ્રકારની અસરો જોવા મળે છે અથવા તો એના પરિણામ કેમ નથી મળતા? સરકાર આટલી બધી યોજનાઓ ચલાવે છે તો મહિલાઓ સાથે હિંસા કેમ થઈ રહી છે? આ ઇન્ટ્રોડક્શનનો પેરા છે, એકદમ મસ્ત મજાનો. ગઈકાલે તો દોસ્તો વ્યક્તિત્વની બાબત હતી, એટલે કદાચ એ તમે ન લખી શકો અથવા તો થિયરી બેઝ તમને એવું થાય કે સર આટલું બધું અઘરું છે. આજે તમને એકદમ જે છે એ સોફ્ટ લાગશે, એમાં કોઈ ચિંતા નથી, બીકોઝ આ મુદ્દાઓ પર તમે લખી શકશો, એટલે કોઈ ચિંતા ન કરતા. સો નીતિઓ શું છે? એક તો સંવૈધાનિક સુરક્ષાઓ છે, સમાનતા ભેદભાવ વિરુદ્ધના અધિકાર 14 થી 16 આર્ટિકલમાં આપ્યા છે. સ્ત્રીઓ માટે વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ કરેલી છે દોસ્તો, અનુચ્છેદ 15(3) લખેલું છે. જો અહીંયા પછી આટલું જ લખવાનું હોય, પછી 14 ને 15 ને 16 ને આવું વિશેષ પ્રકારની બાબતો લખવાની નથી, કારણ કે વિશેષ પ્રકારની બાબત તમે લખશો તો તમારી પાસે સ્પેસ જતી રહેશે, અને આ સ્પેસ જતી રહેશે તો તમારા કન્ટેન્ટનો કોઈ મતલબ નહીં રહે. મહિલા સશક્તિકરણ માટે નીતિ કે જેમાં રાજકીય, શૈક્ષણિક, આર્થિક, સામાજિક ક્ષેત્રે મહિલાઓને સમાન અવકાશ મળે. યોજનાઓમાં બેટી બચાવો બેટી પઢાઓ જે છે એ નમો ડ્રોન દીદી યોજના, મહિલા હેલ્પલાઇન, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, ઉજ્જવલા યોજના. યાદ રાખજો કે તમારી પાસે લખવા લાયક ઘણી બધી યોજનાઓ હશે, પરંતુ જે યોજનાનું બહુ મોટું અચીવમેન્ટ છે, જે યોજના જે છે એ અચીવમેન્ટની છે, મતલબ કે સરકારનો બહુ સારી બાબત દર્શાવે છે, એ યોજના તમે લખજો તો તમને બહુ બેનિફિટ થશે. આ બધા દ્વારા રાજ્ય સ્તરે પ્રયત્નો થયા, પરંતુ પ્રશ્ન હજી પણ છે, નીતિઓના પરિણામ સામાન્ય સ્તરે કેટલા હદ સુધી જે છે એ પહોંચ્યા છે? જમીન પર હકીકત આર્થિક રીતે પાછળ છે. મહિલા શ્રમ બળ ભાગીદારી હજુ 20-25% આસપાસ છે, જે વૈશ્વિક સરેરાશ કરતા ઘણું ઓછું છે. ઘણા ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ કામ તો કરે છે પણ તેમનો કાર્યરત માનવામાં આવતું નથી, હે ને. આજે મહિલાઓ કામ કરતી હોય છે, આજે ઘણીવાર આપ જોતા હશો દોસ્તો કે ભાઈ કોઈ ગ્રામ્ય સ્તરે જે છે એ ખેતીવાડી સાથે સંકળાયેલા જે છે એ મહત્તમ બહેનો હોઈ શકે, પણ શું એમનું જે શ્રમ છે એ એના નાણાકીય બાબતમાં તબદીલ થઈ જાય છે, અથવા તો એના પિતાશ્રી અથવા એના પતિશ્રી અથવા એના ભાઈશ્રી એને પોતે નાણાકીય લાભ છે? આખો દિવસ કામ કર્યું છે,
એને અને એક દિવસની જે છે એ કૃષિ સાથે સંકળાયેલું સવારે જે છે 7 વાગ્યાથી 5 વાગ્યા સુધી મહિલાએ કામ કર્યું, પણ નાણાકીય લાભ તો એના પરિવારને થયો અથવા વ્યક્તિને થયો, અથવા નાણાકીય લાભ એના પુરુષ જે એના પરિવારમાં મોભી છે એને થયો. તો અલ્ટિમેટ કહેવાનો તાત્પર્ય શું થાય છે કે મહિલાએ કામ કર્યું પણ કાર્યરત માનવામાં ના આવ્યું. શૈક્ષણિક અવરોધ, ડ્રોપ આઉટ રેશિયો દોસ્તો ખાસ કરીને વધી જાય છે. સેકન્ડરી લેવલ પછી બળજબરીપૂર્વક લગ્ન, માસિક ધર્મને લગતી ઘણી અસુવિધાઓ છે, સુરક્ષાઓ જે છે એ એક મુદ્દો છે. જેથી કરીને મહિલા સશક્તિકરણના મુદ્દાઓ આપણે ઉઠાવીએ છીએ, પણ જે સેન્સિટિવ મુદ્દાઓ છે, જે એકચ્યુઅલી મહિલાઓને પોતાની વ્યક્તિગત બાબત સાથે જે છે એ અસર કરતા હોય એવા મુદ્દાઓ આપણે જે છે એ ઉઠાવતા નથી. રાજકીય પ્રતિનિધિત્વ ઓછું છે. પંચાયતમાં 33% અનામત હોવા છતાં ઘણીવાર મહિલાઓ માત્ર નામાંકિત હોય છે, નિર્ણય લઈ શકતી નથી. આજે દોસ્તો ગુજરાત રાજ્ય જે છે એ ભારતનું 8મું રાજ્ય છે કે જેની મહિલાઓ જે છે એમને અનામત આપ્યું. અને હવે તો જે છે અહીંયા પંચાયતોમાં 33%ની જગ્યાએ દોસ્તો જે છે એ 1/2 યાની કે 50% જે છે અનામત મળે છે. આ તો આપણે ત્યાં જે છે એ 73માં સુધારામાં મળ્યું હતું, પરંતુ આનંદીબેન આવ્યા ત્યારે 2016 થી જે છે એ કેટલો અનામત મળે છે? તો ભાઈ 2016 થી પંચાયતોમાં 50% અનામત મહિલાઓને મળે. તો પણ શું સાચા અર્થમાં એ મહિલા જે છે એ ડિસિઝન મેકિંગ લે છે? તો કે ના, ડિસિઝન મેકિંગ તો નથી લેતા. તો આ જે પેલા 1/3 હતું અત્યારે 1/2 છે, એનો મતલબ જ નથી. હિંસા અને સુરક્ષા, ધીરે ધીરે દુષ્કર્મ છે, ઘરેલુ હિંસા છે, ડોમેસ્ટિક વાયોલન્સ છે, ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માટે એક પ્રકારનો ગંભીર પ્રશ્ન જે છે એ ઉદ્ભવે છે. અહીંયા તમે લખી શકો કે ગંભીર પ્રશ્ન ઉદ્ભવે છે. માનસિકતા અને સમાજના બંધારણોની સમાજના બંધનો એ તમે લખી શકો છો. પિતૃસત્તાત્મક માનસિકતા, લિંગ ભેદ, ધાર્મિક સાંસ્કૃતિક અસરો કારણે મહિલાઓએ પોતાની પસંદગીઓમાંથી મુક્તિ નથી. ઉપરોક્ત બાબતથી જરૂર કહી શકાય કે તુલનાત્મક સુધારા છે, પરંતુ અન્ય રાષ્ટ્રની સાપેક્ષમાં પૂરતા નથી. છેલ્લા 2 દાયકામાં સ્ત્રીઓને શૈક્ષણિક, વ્યવસાયિક અને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી છે, છતાં પણ ગ્રામીણ ભારત નિકૃષ્ટ વર્ગોમાં મહિલા હજુ પણ અન્યાય અને અવગણનાનો જે છે એ સામનો કરે છે. ઠીક છે. અને લાસ્ટમાં એનું માર્ગદર્શન અને ઉકેલ. શું ઉકેલ આવી શકે એ પણ આપણે કેવું પડે. પેલું, એક સ્થાનિક સ્તરે જાગૃતિ લઈ આવવી પડશે. મહિલાઓના અધિકાર, એના જ્ઞાન, એના કાયદાકીય જે છે એ જાગૃતિના જે છે એ સેમિનાર ચલાવવા પડશે. શિક્ષણ અને જીવનલક્ષી બનાવવું પડશે. આર્થિક સ્વાવલંબન, સેલ્ફ હેલ્પ ગ્રુપ મતલબ કે સ્વ સહાય જૂથ, એને આપણે કહીએ છીએ ને લિજ્જત પાપડ, તો એ સ્વ સહાય જૂથ એને જે છે એ ખાસ કરીને આગળ લાવવું પડશે. સુરક્ષા અને ન્યાયની પદ્ધતિઓ જે છે સુધારવી પડશે. પિતૃસત્તાત્મક સંસ્કૃતિ વિરુદ્ધ એક પ્રકારનું શિક્ષણ, મતલબ કે એક પ્રકારનું પોઝિટિવ જે છે એસ્પેક્ટ રાખવો પડશે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જે છે એ સારી રીતે જે છે શું કરી શકશે કે ભાઈ પિતૃસત્તાત્મક સંસ્કૃતિ ખરાબ નથી, પરંતુ જ્યાં કોઈ મહિલા પોતે કામ કરે છે અને મહિલાને પોતાની જે છે પૂરતા પ્રમાણમાં જે છે એ વળતર ન મળતું હોય, પછી નાણાકીય દ્રષ્ટિકોણથી અથવા અન્ય કોઈ એંગલથી, તો પછી જે છે એ વ્યવસ્થા કદાચ બની શકે કે જે છે મહિલા માટે હાર્મફુલ થઈ શકે. ચલો, તો આ બીજો તમારો જે છે એ છે તો દોસ્તો મહિલાઓની સશક્તિકરણ બાબતની વાત કરીએ છીએ ત્યારે. હવે જો તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હોય તો એક આપણી પાસે જનરલ ક્લાસ 3 ની બેચ છે દોસ્તો. 11,000 એની ફીસ છે, પરંતુ 40% ડિસ્કાઉન્ટ યાની કે 6,600 છે. હે, જેમાં દોસ્તો તમને નાયબ ચીફનીશ, મુખ્ય સેવિકા, પંચાયત ક્લાર્ક, કોન્સ્ટેબલ, સીસી, પીએસઆઈ વગેરે જેવી તમામ પરીક્ષાઓ આવી જશે. હવે આ એડવાન્સ કોર્સ આપણા માટે એટલા માટે બહાર પાડેલો છે કે એક વખત પરીક્ષા આવે પછી આપણે પ્રિપેરેશન કરવા જઈએ તો કદાચ બની શકે કે એ પ્રિપેરેશનમાં આપણી પાસે સમય ટૂંકો હોય. જો તમે પ્રિપેરેશન કરવા ઈચ્છતો હોય તો તમે આ જે છે એ કોર્સ લઈ શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાય છે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ દોસ્તો તમારે જે છે એ GSSB નામના મેન્યુમાં જવાનું થાય અને એમાં આ કોર્સ તમે જે છે પરચેસ કરી શકો છો. પણ હા, એક વસ્તુ યાદ રાખજો, તમે કોઈ કોર્સ પરચેસ કરી લો પછી મને એક વોટ્સએપમાં મેસેજ કરજો, એટલે કેવી રીતે વાંચવું જોઈએ, શું વાંચવું જોઈએ એ હું તમને એક પ્રોપર પ્રમાણનું સ્કેડ્યુલ બનાવી દઉં. તો એ સ્કેડ્યુલમાં દોસ્તો તમે જાણી શકો છો કે ભાઈ ક્યાંથી વાંચવાનું શરૂ કરું, એનું મટીરિયલ પણ હું તમને આપીશ, એટલે તમારે કોઈ બીજા ગામના મટીરિયલ ઉપર જે છે આધાર રાખવાનો નહીં થાય. દરેક વિષયનું, દરેક સબ્જેક્ટનું મટીરિયલ આપીશ. ફેકલ્ટીના નામ હમણાં જો લાસ્ટ જે છે આપણે એસે જોયો ત્યારે હું બોલ્યો હતો. ચલો, અને આવી રીતે દોસ્તો એક ઓલ ઇન ફાઉન્ડેશન, તમે જીપીએસસી ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 3 સુધીની કોઈ પણ તૈયારી કરતા હોય તો તેના માટે જે છે એ આપણો કોર્સ છે. તેના બાદ દોસ્તો ત્રીજો નિબંધ છે ધાર્મિક સહિષ્ણુતા અને વિશ્વાસની રાજકીયકરણ લોકશાહી માટે કેટલી ખતરનાક છે. થોડું તમારે વિચાર માંગી લેવો છે.
થોડું આ બાબતમાં તમારું ડેપ્થમાં સ્ટડી જોશે, તમારો કોન્ટેન્ટ જશે તો તમને આ મળી શકે છે આનો આન્સર. તો આમાં ટોપિકમાં શું હોવી જોઈએ? એક તો દોસ્તો અહીંયા લખ્યું છે ધાર્મિક સહિષ્ણુતા. તો બેટર છે કે પેલા એક તો ધાર્મિક સહિષ્ણુતાનો અર્થ જે છે એ પ્રસ્થાપિત કરી દો, જેથી કરીને જે છે એ મુદ્દો તમારો ક્લિયર થતો જાય. બીજું જે છે દોસ્તો અહીંયા લખ્યું છે વિશ્વાસનું રાજકારણ. તો વિશ્વાસનું રાજનૈતિકરણ જે છે એ તમારે અહીંયા મેન્શન કરી દેવું જોઈએ. મતલબ શું થાય કે ભાઈ ધર્મને ચૂંટણીનું હથિયાર ન બનાવવું, ધર્મને ચૂંટણીનું હથિયાર ન બનાવો. કારણ કે આપણા દેશમાં દોસ્તો મોસ્ટ ઓફ ચૂંટણીઓ જે છે એનો બેઝ કોના આધારે લેવામાં આવતો હોય? તો કે ભાઈ બેઝ લેવામાં આવતો હોય જે છે આપણે ત્યાં ધર્મ અથવા તો માઇનોરિટીઝ, અલ્પસંખ્યકનો જે છે એ ખોટી રીતે ધર્મની જે છે એ બાબત સાથે સાંકળી દેવામાં આવે છે, જેથી કરીને એમનો પણ મિસયુઝ થાય. કદાચ એક બાબત એ પણ થાય છે કે ભાઈ આ દુનિયામાં મોબ લિંચિંગ, હે ને, મોબ લિંચિંગ એટલે શું દોસ્તો? કે ટોળા દ્વારા જે છે એ હુમલો કરવો. તો એક રાજનીતિકરણ વિશ્વાસિક બાબતનું જે છે એ થાય છે, એનું રીઝન આ છે. તો આનો એક કોઈ પ્રકારનો ઉકેલ હશે, સુધારાત્મક પગલાં હશે. તો સુધારાત્મક પગલામાં શું હશે? તો કે ભાઈ અયોગ્ય નિવેદન ટાળવા જોઈએ. ઘણી વખત રાજકીય જે છે એ આગેવાનો અયોગ્ય નિવેદન આપે છે અને એના લીધે જે છે દોસ્તો બે વર્ગ વચ્ચે ધાર્મિકતાની જે છે લાગણીઓ જે છે દુભાતી હોય અને આ લાગણીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક એક પ્રકારની લોકશાહી માટે જે છે એ ખોટી નુકસાનદાયક, અને ધર્મના વ્યક્તિઓ વચ્ચે એક પ્રકારની સહયોગ મતલબ શાંતિ સમિતિની રચના થવી જોઈએ, જેમાં તમામ પ્રકારના ધર્મના લોકોને જે છે આવરી લેવા જોઈએ. ઓકે, તો આ મુદ્દો જે છે એ આપના માટે ખૂબ જ જરૂરી છે. તો પેલા અર્થ, ત્યારબાદ વિશ્વાસની રાજનીતિકરણ અને ઉકેલ એટલે લોકશાહી માટે જે છે આપણને ખબર પડી જશે. ડન છે? ચલો. ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી ધરાવતો રાષ્ટ્ર છે, જ્યાં અનેક ધર્મ, ભાષાઓ, સંસ્કૃતિઓ સાથે દેશમાં ભાઈચારાની ભાવના હેઠળ જીવે છે. તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક વિશ્વાસના રાજકીયકરણ અને સહિષ્ણુતાના ખંડનના ઉદાહરણો વધતા જઈ રહ્યા છે. એક લોકશાહી માટે એ ગંભીર ચિંતાનો જે છે એ અહીંયા તમે એવું પણ લખી શકો, લોકશાહી માટે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કરે છે. ઠીક છે? હવે ધાર્મિક સહિષ્ણુતા એટલે છે, સહિષ્ણુતા એટલે અન્ય ધર્મ, અન્ય માન્યતાઓ, વિચારોના માનપૂર્વક સ્વીકાર, સહઅસ્તિત્વ. આ માત્ર સહન કરવું નહીં, પણ વિવિધતા સાથે શાંતિથી જીવીને એક જાગૃત રાષ્ટ્રની રચના કરવી. ભારતીય સંવિધાન પણ ધર્મનિરપેક્ષતા પર જે છે આધારિત છે, જ્યાં રાજ્ય કોઈ ધર્મનો પક્ષપાત કરતું નથી, હે ને? તો અહીંયા આપણે જે છે એ કોઈ પણ પ્રકારના એક પક્ષની વાત નથી કરતા, એક કોઈ ધર્મની વાત નથી કરતા. ધર્મ જે છે એ હશે તો એને તો કેવું રાષ્ટ્ર કહેવાય દોસ્તો? સાંપ્રદાયિક રાષ્ટ્ર કહેવાય. પણ આપણે તો બિન સંપ્રદાયિક છે. અહીંયા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક પોતાના ધર્મનો પ્રચાર કરી શકે, દરેકને ધર્મની માન્યતાઓ પણ છે સારી રીતે. તો ધર્મનિરપેક્ષતા જે છે એ આધારિત છે. વિશ્વાસનું રાજકીયકરણ કેવી રીતે ખતરનાક છે? એક તો ધર્મને ચૂંટણીનું હથિયાર બનાવવું છે દોસ્તો. ધાર્મિક મતો જે છે એનું ધ્રુવીકરણ કરવું છે. એક ધર્મના મતો વચ્ચે જે છે એ કોઈ એવા નિવેદનો કરી અને ધર્મ વચ્ચે ફાટા પાડી દેવા. જે અંગ્રેજોના જમાનાની નીતિ હતી એ અત્યારના રાજકીય વ્યક્તિઓ જે છે અપનાવી રહ્યા છે. ભાગલા પાડવાના રાજકારણ વાસ્તવિક વિકાસ મુદ્દાઓથી વળગી જાય છે અને સમાજમાં પેટા જ્ઞાતિ અને જૂથોના વિભાજન થઈ જાય. અલ્પસંખ્યકમાં થોડોક ભયનો માહોલ હોય, ત્યાં એક અસુરક્ષા, ભયનો માહોલ ઉભો થાય છે. દેશના સામાજિક સ્વરૂપ જે છે એને પણ એક પ્રકારનું નબળું પાડી દે છે. બીજું કે મોબ લિંચિંગ ને ધાર્મિક આધાર પર ભીડ તંત્ર દ્વારા થયેલી હિંસા લોકશાહી માટે એક પ્રકારનું ખતરનાક માનવામાં આવે છે. સાંસ્કૃતિક ધ્રુવીકરણ, રાજકીય મૂલ્યો હોય દોસ્તો એની સાથે ઉલ્લેખ કરીને સમાજમાં વિભાજન ઊભું થાય. એકતા અને એક પ્રકારની જે છે ભારતીયતા જે છે એ ભારતીયતાને થોડુંક જે છે એ બોખલું બનાવી દે. લોકશાહી માટે ખતરનાક કેમ ભાઈ? કારણ કે દોસ્તો ત્યાં બંધારણની જે છે એ ભંગનો ઉલ્લેખ અથવા તો બંધારણ જે છે એ ભંગ થતો હોય. રાજ્ય ધર્મનિરપેક્ષ હોવું જોઈએ, પણ રાજકીય પક્ષો ધર્મ આધારિત અભિગમ અપનાવે છે. ઇવન જ્યારે કોઈ પણ પ્રકારની આપ ન્યૂઝ ચેનલમાં વાંચતા હશો કે ટિકિટની વહેંચણી થતી હોય ત્યારે પણ ઉમેદવારની લાયકાત કરતા ઉમેદવારનો ધર્મ, ઉમેદવારની જ્ઞાતિ, જાતિ આ બહુ વધારે જોવા મળે છે. જેથી કરીને લાયક ઉમેદવાર નથી મળતો, પરંતુ ત્યાં જ્ઞાતિ જાતિનું જેના મત વધારે છે એ મતના આધારે જે છે એ એમને ટિકિટની ફાળવણી થાય.
મનુષ્યના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય, ધર્મના આધાર પર ભેદભાવ, વ્યક્તિગતની સ્વતંત્રતાઓ જે છે એ છીનવી લેતું હોય, રાજકીય દ્રષ્ટિકોણનો સરવાળો, ધાર્મિક મુદ્દાઓથી મત મળી જાય છે એટલે રાજકીય જે છે એ મુદ્દાઓમાં વિકાસના મુદ્દાઓ જે છે બહારનો વસ્તુ રહી જાય છે. આજે લોકો જે છે અલ્ટિમેટ કોઈ બાબત વિચારે છે તો ભાઈ લોકો જે છે વિકાસના મુદ્દાઓ વિચારે છે, પરંતુ અહીંયા વિકાસના મુદ્દાઓ પાછળ રહી જાય એટલે ધર્મના મુદ્દાઓ. સોશિયલ મીડિયાઓમાં ધ્રુવીકરણ થાય છે કે ભાઈ અલગ અલગ પ્રકારના લોકશાહીમાં જે છે એ ભડકાઉ ભાષણ, અફવાઓ ફેલાવવામાં આવશે. અફવાઓ કે બે ધર્મ વચ્ચે રાગ દ્વેષ થાય એવા કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયાની રીલ્સ ફેરવવામાં આવે. ઉકેલ શું થઈ શકે? એક તો જાગૃતિ અને શિક્ષણ થઈ શકે, સંસ્થાકીય મજબૂતી મતલબ કે ચૂંટણી પંચ છે, ન્યાયતંત્ર છે દોસ્તો, આ બધી સ્વતંત્ર સંસ્થાઓ છે. તો કારોબારી જે છે અને સ્વતંત્ર સંસ્થાઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો જે છે એ ઇન્ટરફિયરન્સ ના હોવું જોઈએ, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આ બાબતમાં દંડિત થાય તો એને યોગ્ય જે છે એ દંડ કરી શકાય. અયોગ્ય નિવેદન નહીં, કાર્યરત જે છે એ અમલ થાય. રાજકારણીઓ દ્વારા એકતા અને ભાઈચારાનું માત્ર ભાષણ નહીં, હકીકતમાં પણ એ મુજબ થવું જોઈએ. ધાર્મિક આગેવાનો જે છે એમની વચ્ચે સહભાગિતા, શાંતિ, સહિષ્ણુતાને આગળ વધારવી. ધર્મગુરુઓની જે છે ભૂમિકા મહત્વની, કારણ કે ધર્મગુરુનો આદેશ છે એ એમના વિચારોમાં, એમના કોઈ પણ પ્રકારના પંથમાં માનનારા વ્યક્તિઓ જે છે એ માનતા હશે એટલે એમના વિચારો, એમની લાગણી, એમના પોતાના જે છે એ કોઈ શબ્દ એમના પંથજન છે એમના માટે બહુ જ મહત્વના થશે. અને લાસ્ટ વન, ધાર્મિક સહિષ્ણુતા એ માત્ર સંસ્કૃતિ નહીં, ભારતની વિશ્વ માનવી સમક્ષની એક ઓળખ છે. જો ધર્મને રાજકારણમાં મિક્સ કરીને મત મેળવવામાં આવે તો કદાચ બની શકે કે તે દેશના બંધારણીય મૂલ્યો, સામાજિક લોકશાહીના ગુલામ બનવાનો માર્ગ છે. ભારતીય લોકશાહીને બચાવવી હોય તો ધર્મના વિભાજનનો નાશ પાયે અવસ્થા કરવી પડશે, અને જ્યાં ધાર્મિક સહિષ્ણુતા નબળી પડે ત્યાં લોકશાહીની વૃત્તિ પણ ખતમ થવા પામે છે. ચલો દોસ્તો, તો બીજો દિવસ આપણે પૂર્ણ કરીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ત્રીજા દિવસમાં દોસ્તો જે છે હું તમને પત્ર લેખન કરાવીશ, ઠીક છે. સવારે જે છે ટોપિક આપી દઈશ અને સાંજે 5 વાગ્યે પાછો જે છે એ આ જ ટોપિકનો તમને જે છે હું આન્સર રાઇટિંગ કરાવીશ, ઠીક છે. આની પીડીએફ પણ હું તમને મોકલી આપું છું દોસ્તો. પીડીએફ ના મળતી હોય તો પ્લીઝ આપ ગમે ત્યારે જે છે એ મેસેજ કરીને મને એક વોટ્સઅપ દ્વારા મેળવી લેજો. આવજો, બાય, સી યા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.